સ્ટેમ્પ ડ્યુટી એક્ટમાં રાજ્ય સરકારે મોટો સુધારો કર્યો છે। સ્ટેમ્પ ડ્યુટી એક્ટની જોગવાઈમાં રાજ્ય સરકારે કર્યો છે સુધારો। 1 કરોડ સુધીની લોન ઉપર મહત્તમ 5000ની સ્ટેમ્પ ડ્યુટી, તો વધારાની જામીનગીરીના કિસ્સામાં હવે 5000 રૂપિયા ડ્યુટી। 10 એપ્રિલ 2025થી લાગુ થશે સ્ટેમ્પ ડ્યુટી એક્ટના સુધારા। મૃતક પુત્રીના વારસદારોના હક અને કમીના ડોક્યુમેન્ટ પર 200ની સ્ટેમ્પ ડ્યુટી। 10 કરોડથી વધારાની લોન માટે 15 લાખની ડ્યુટી કરાઈ છે, તો 10 કરોડથી વધારાના ગિરોખત માટે 15 લાખની સ્ટેમ્પ ડ્યુટી। એક કરતાં વધુ બેંકની લોન વખતે મહત્તમ 75 લાખની સ્ટેમ્પ ડ્યુટી। તો સ્ટેમ્પ ડ્યુટી એક્ટમાં રાજ્ય સરકારે આ મોટો સુધારો કર્યો છે। સ્ટેમ્પ ડ્યુટી એક્ટની જોગવાઈમાં રાજ્ય સરકારનો સુધારો। 1 કરોડ સુધીની લોન ઉપર મહત્તમ 5000ની સ્ટેમ્પ ડ્યુટી। 1 કરોડ સુધીની લોન રકમ ઉપર મહત્તમ 5000ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી લાગશે। અગાઉ 1 કરોડની જે રકમ ઉપર 0.25% લેખે 25000 સુધીની જે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી, એ કેવળ હવે 5000 રૂપિયા નિયત કરવામાં આવી છે। 10 કરોડથી વધુ રકમની લોન અંગે કરવામાં આવતા ગિરોખત હાઇપોથિકેશન ડોક્યુમેન્ટ ઉપર મહત્તમ 8 લાખની ડ્યુટીની હાલની જોગવાઈ જે અગાઉ આપણે 2013માં કરી હતી, એમાં વધારો કરીને 15 લાખ કરવામાં આવી છે। પરંતુ એક કરતાં વધારે બેન્કો પાસેથી જ્યારે લોન લેવામાં આવે તો તેવા કિસ્સામાં સરચાર્જ સિવાય મહત્તમ 75 લાખની જ સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાની રહેશે। ઉદાહરણ સ્વરૂપે 500 કરોડની લોન કન્સોર્ટિયમ દ્વારા 5 બેન્કો પાસેથી લીધી હોય તો 0.5%ના લેખે 2.5 કરોડની ડ્યુટી ભરવાની થતી હતી, એ હવે કેવળ 75 લાખ જ થશે। આ પણ ઉદ્યોગકારો માટે અને વેપારીઓ માટે ખૂબ મહત્વનો નિર્ણય સાબિત થશે।